करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે આમાં જોઈ રહ્યા છે સ્વાદી પાંચમા ગણના ધાતુઓ। કુલ 35 ધાતુઓ છે। એમાંથી પહેલો તો એક સંયોગ પૂર્વ લીધો હતો, પણ ફરી પાછા આવી ગયા અસંયોગ પૂર્વમાં। અસંયોગ પૂર્વ ઉકારાંત અંગ 1701 થી 19 સુધી છે, અને પછી સંયોગ પૂર્વ છે। બીજી રીતે કહીએ તો અજંત છે અને હલંત છે। બંને વચ્ચે ડિફરન્સ શું છે? પાયલબેન, રિપીટ કરશો? અજંત છે સર, એમાં સંયોગ નથી, અંગ બને ને એટલે અસંયોગ પૂર્વ થશે। અને જે હલંત ધાતુઓ છે એને વિકર્ણ પ્રત્યય લાગશે એટલે એ સંયોગ પૂર્વ અંગ બનશે એનું, એટલે બંનેની પ્રક્રિયા અલગ અલગ થશે। એમાં શું ડિફરન્સ આવશે, એવું કઈ અંદાજ? હા હા, એટલે જે અસંયોગ પૂર્વ ધાતુઓ છે એમાં અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે હુષ્ણુઓહ સાર્વધાતુકે સૂત્રથી જે ઉ છે ઉના સ્થાને યણ આદેશ થશે એટલે ઉનો વ થઈ જશે। અને જે લોટ લકારનો હી પ્રત્યય છે ત્યાં ઉતશ્ચ પ્રત્યયાદ અસંયોગ પૂર્વા સૂત્રથી હીનો લોપ થઈ જશે। પછી વકાર અને મકાર આદિ જે પ્રત્યયો છે તેમાં લોપશ્ચ અસ્ય તરસ્યામ મોહો સૂત્રથી ઉકારનો લોપ થશે વિકલ્પી। અને જ્યાં સંયોગ છે ત્યાં 3 સૂત્રો નહીં લાગે, અને અજાદી અપિત પ્રત્યય હશે ત્યાં અચિષ્ણુ ધાતુ બ્રુવામ યવોરિયંગ ઉઅંગૌ એ સૂત્રથી ઉના સ્થાને ઉઅંગનો આદેશ થઈ જશે। આટલું પરિવર્તન થશે, બાકી બધું સેમ જ રહેશે। હલાદીપિત અને અજાદીપિતમાં તો સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થશે, અને અજાદીપિત હોય ત્યાં ગુણ થઈને પછી એ ચો એવાય આવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે। બરાબર છે। પહેલા આપણે ક્રમશઃ યાદ કરી લઈએ તો પિત્ત અને અપિત્ત। પિત્તમાં હલાદી અને અજાદી। હલાદી પિત્ત હોય ત્યારે સાર્વધાતુક અર્ધાતુકયોः વિગંધંગસ્ય ગુણો ભવતિ। અને હલાદી અપિત્ત હોય ત્યારે એક સૂત્ર ઉમેરીશું, એ ચો અવયવથી અવ કરી દઈશું। આ બે વસ્તુ થશે। પછી સંયોગ અને અસંયોગ। અસંયોગમાં આપણે ચાલી રહ્યા છીએ। અસંયોગમાં સ્વાદિભ્યાસનો હોથી વિકરણ પ્રત્યય ચી આગળ જોઈ ગયા હતા, અને પછી 1702, 1702 અને 1703 સી બેમાં સ છે। બેમાં મૂર્ધન્ય સકાર છે, ધાત્વાદેહ સહસાથી દંત્ય સકાર થઈ જશે, અને નીચે તાલવ્ય સ છે સિંહ। બંનેમાં અનુદાત્તનું ચિહ્ન છે, બંનેમાં ય છે। ય હોવાને કારણે સ્વરિતા ઈત કર્તરભિપ્રાયે ક્રિયાફલે ઉભયપદી થઈ ગયો। સિંહમાં પહેલામાં બાંધવું અને બીજામાં તીક્ષ્ણ કરવું। કોઈકનો કાન ખુલ્લો થઈ ગયો તો બરાબર છે, ઓકે। તો આ બે ધાતુમાં આપણે બે લકાર પૂરા કર્યા છે, બરાબર છે સુરેશ? લટ ને લંગ લોટ જોવાનો છે, અને પછી
વિધિલિંગ પરસ્મય પદમાં. ઓકે, તો આ સેજ તમને દર્શન કરાવી દીધા. સાથે સાથે અસંયોગપૂર્વ અસંયોગપૂર્વ આગળ આવીએ, તમને સાર આપી દઈએ તો છેલ્લે અહીંયા અસંયોગપૂર્વ ઉકારાંત અંગ હોય ત્યારે હલાદી પિત્ત સાર્વધાતુ પ્રત્યય પરમાં હોય તો માત્ર ગુણ કરવાનો. અજાદી પિત્ત સાર્વધાતુ પ્રત્યય પરમાં હોય તો ગુણ કરીને એચો અયવાયાવાથી અવાદેશ કરીશું. બેનું કામ પત્યું. પછી અજાદી અપિત્ત અને હલાદી અપિત્ત. અહીંયા ઊંધું થઈ ગયું. પેલામાં હલાદી પેલા લીધું હતું. અજાદી અપિત્ત સાર્વધાતુ પ્રત્યય પરમાં હોય ત્યારે યણ માટે સૂત્ર ઉષ્ણુઓ સાર્વધાતુ કે અને હલાદી અપિત્ત સાર્વધાતુ પ્રત્યય પરમાં હોય ત્યારે 8 પ્રત્યય એવા આવશે જેમાં વકારાદી મકારાદી પ્રત્યય પરમાં હોય ત્યારે ઉનો વિકલ્પથી લોપ થશે એટલે 2 રૂપ બનશે. હી પ્રત્યયના હંમેશના માટે લોપ થશે, પણ એનું સૂત્ર જુદું છે. વિકલ્પનું સૂત્ર પણ બીજું છે. બાકીનાને કંઈ નહીં થાય. આટલી વાત હતી. તો આવી જઈશું લોટ લકારમાં. આજ્ઞાર્થ લોટ ચા પરસ્મય પદમાં. મારું બધું સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. ખબર નહીં ક્યાંક અપડેટ થઈ ગયું છે. તો ધાતુ છે આપણી પાસે. પહેલા તો સિંહ છે અને બીજો છે સિંહ છે. બરાબર છે. હલાવતા રહેજો દશેરી. બરાબર ને. કરીશું શરૂઆત. સુરેશ લોટ લકાર. ધાતુ છે સ્ત્રીય. પહેલા બંને ધાતુમાં હલંત્યમ. બંને ધાતુમાં અન્નાસિકીયની દેશ હલંત્યમ સૂત્રથી ઈ જ સંજ્ઞા થશે. બરાબર. એટલે શ્રી અને શ્રી રહેશે. સ્વાદિભ્યાસ નું સૂત્રથી શું લાગશે? લશકવત દ્વિતીય સૂત્રથી સનલોપ થતા ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે. સી અને સી. સ્વાદિભ્યાસ નું સૂત્રથી શું લાગશે? લશકવત દ્વિતીય સૂત્રથી સનલોપ થતા નો રહેશે અને જોડી દેતા અંગ બનશે સીનું અને શીનું. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે ને એરુ સૂત્રથી એના સ્થાને તુનો આદેશ તુ પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુયો સાતંગ આશીષી અને તરશ્યામ સૂત્ર તાતનો આદેશ થશે. એટલે રૂપ બનશે સહ તુ એસ સાર્વધાત હલાદીપિત્ત હોવાના કારણે સાર્વધાતુક આર્ધધાતુકીય સૂત્રથી ગુણ થશે. ઉનો ગુણ ઓ થશે. રૂપ બનશે સીનો તુ શીનો તું અને બંને સીનો તાત. પછી શીનો તાત શીનું તાત.
સી નું તા ત હોવાના કારણે જલામ જશો અંતે દ થશે અને વા આવશે ફરી ત થઈ જશે. સી નું ત. તે બાંધો, તે તીક્ષ્ણ કરો. ઓકે, ગાડી પાટા પર લાવી તો પડે છે ધીમે ધીમે, ઉતરી જાય તો. ઓકે, નેક્સ્ટમાં આવીએ નંદની. મોબાઈલ આડો કરી દો, હા મોબાઈલને આડો કરી દો, કાં ઉગાડી દો. ગાડી દીધો. ડાબે પડકે જમણે પડકે. સિંહ સિંહ અને સિંહ સિંહ બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને યાની દાંતવાદી સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. એટલે સી અને શી. સ્વાદિભ્ય સ્નુહ સૂત્રથી સ્નુહ પ્રત્યય લગાવીશું. સ્નુહમાં શનિલશક વત્તથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એ સી નું અને શી નું. પ્રત્યય છે તસ. લોટો લંગવત તસ તસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. આમાં કેટલા લઈએ? આમાં પદાર્થ લઈશું ને બીજા. તો લઈ લઈએ. તસ પછી તસ થસ તસ ખસ થસ અને અને થ. ત્રણેયમાં લોટો લંગવત તસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને ત કરીશું. અને હલાદી અપિત છે માટે કેમીથી જે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. માટે સી નું તામ, શી નું તામ. તૌ સી નું તામ તે બે બાંધો અને તે બે તીક્ષ્ણ કરો. યુવામ શીનું તમ અને શીનું તમ. શીનોતમ. તમે બે બાંધો અને તમે બે તીક્ષ્ણ કરો. યુયમ શીનું ત અને શીનું ત. તમે બધા બાંધો અને તમે બધા તીક્ષ્ણ કરો. થઈ ગયા 3. મોટી બેનને આપીએ કે નાની બેનને આપીએ? નાની બેનને આપીએ. હા સર એવું બધું. ધાતુ છે શીય અને શીય. બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર. એટલે સી અને શી. સ્વાદિભ્ય સ્નુહ સૂત્રથી સ્નુહ વિકરણ પ્રત્યે સ્નુહમાં શનિલશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. તેનું સીનું અને શીનું અંગ બનશે. પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જંત સૂત્રથી અંત, ઈ હોવાથી અંતિ, એરુહ સૂત્રથી ઈનો ઉ થશે. એટલે અંતુ પ્રત્યય. હુષ્ણુ સારો ધાતુ કે સૂત્રથી ઉનું વ થશે એટલે યણ થશે. અજાદી અપિત પ્રત્યય હોવાથી. અહીંયા ને હા એટલે સીન વંતુ વ નો વ પાછળ અ. હા એ અતુગુણી સૂત્રથી પરોક્તરૂપ થશે. એક વાર આવું થશે ને. હા હર્ષવર્ધન જારી સૂત્રથી અનુસાર અને અનુસ્વાર હશે યય પર સવર્ણેથી અનુસ્વારનું પાછું ન થશે. શીનવંતુ. શીનવંતુ. તે શીનવંતુ તે બધા બાંધે છે. તે બધા બાંધો અને તે શીનવંતુ તે બધા તીક્ષ્ણ કરો. ફાયર.
હા સર, ધાતુ છે શીય અને શીય. બંને ધાતુઓમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ધાત્વાદે શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ. સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં લશકવ તદ્ધિતે સૂત્રથી શની જ સંજ્ઞા. એટલે સીનું અને શીનું એવા અંગ બનશે. હમ મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય છે. સીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. તુયસ્તાતંગા શિષ્યન્યતરશ્યામ સૂત્રથી વિકલ્પિતાતનો આદેશ થશે. ઉકારાંત અંગ છે અને પરમાં લોટ લકારનો હી પ્રત્યય છે હલાદી અપિત. એટલે ઉતશ્ચ પ્રત્યયાદ અસહયોગ પૂર્વાત સૂત્રથી હીનો લોપ થઈ જશે. એટલે ત્વમ અને તાત એ હલાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવદ અને કિમિત સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. એ ત્વમ સીનું શીનું. ત્વમ શીનું શીનું અને ત્વમ સીનું તાત શીનું તાત દ જલામ દ. તેથી તનું દ અને વાવ સાનેથી ચર્ત્વ થતા ત. એટલે ત્વમ સીનું તું બાંધ, ત્વમ શીનું તું તીક્ષ્ણ કર. પછી ત્વમ સીનું તાત અને શીનું તાત એનો અર્થ એમ જ થશે. બરાબર. પીના હા સર. વારા ફરથી વારો અને તારા પછી મારો હમ ધાતુ છે શીય અને શીય. બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શી અને શી ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે. સી અને શી બંનેમાં સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શ ની લશુકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે નું સીનું અને શીનું એવું અંગ બનશે. ઉત્તમ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદિપિત પ્રત્યય છે તો સાર્વધાતુક આર્ધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. શી નો અને શી નું શું થશે? હા ઓ નો ગુણ પાછો ઓ થશે. નો ગુણ ઓ થશે અને પાછળ અયવાયાવહ સૂત્રથી ઓ ના સ્થાને અવનો આદેશ થશે. અને પાછળ આની એટલે બની જશે સીનવાની અહમ સીનવાની હું બાંધુ ના વાની અને સીનવાની. સીનવાની હું તીક્ષ્ણ કરું. બરાબર છે. સીનવાની સીનવાની એના પછી રવિન્દ્ર હા પેરિયા ને હવે હા ઈય ધાતુ સીય 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 હલંત્યથી યની સંજ્ઞા થશે એટલે સી અને ધાત્વાદેશ સહથી મૂર્ધન્ય અને દંત્ય સકાર થશે. સી ને સ્વાદિભ્ય સ્નુતિ સ્નુ વિકરણ લાગશે. લસક પદ્ધતિથી શનિ સંજ્ઞા થશે એટલે નું રહેશે. જોડી દીધા સીનું સીનું ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ અને બહુવચન પ્રત્યય મસ. બંનેમાં નિત્યમ ગીતથી સનલોપ થશે. વ અને મ રહેશે. આડુતમ છે પિચ્છી આઠ નો આગમ ટની આજ્ઞા સૂત્રથી ઉત્તમ થશે. આવ અને આમ સાર્વધાતુક આર્ધાતુક નુમાં રહેલો ઉનો ઓ થશે.
એટલે સી નો ન પછી ઉ અને પછી ઉનો અવ નીચો આવ્યાથી અને અવ થશે. અને પાછળ આવ અને આમ આવ અને આમ તો બની જશે આવામ. હા હમ. આવામ સી ન વાવ ભેગા થઈ ગયા સી ન પછી વમાં કર્યું સી ન એટલે વા વ સી સી ન ન વાવ વ વયમ વયમ સી ન વામ સી ન વામાં સી ન વામ સી ન વા આવામ સી ન વાવ સી ન વાવ અમે બે બાંધીએ અમે બે તીક્ષ્ણ ધારદાર કરીએ. વયમ સી ન વાવ અમે બધા બાંધીએ સી ન વાવ અમે બધા ધારદાર કરીએ. લોટ લકાર સમાપ્તમ. આવી જઈએ વિધિલિંગ લકાર વિધ્યર્થ. હેતલબેન ધાતુ છે રિપીટ નહીં કરું, ટટન નહીં કરું પછી રાખો તોય વાંધો નહીં. ઓકે પૂરું કરી દઈએ ને. શિય સિંહ અને સિંહ બંને મૈયાની હલંત્ય સૂત્રથી ઉચ્ચારણ કરીશું. ધાત્વાદેશ સાથે મૂર્ધન્ય શનો દંત કરીશું. સી સ્વાદુભ્ય સ્નુથી સ્નુ લઈશું. દશક તત્તિથી શાનો લોપ કરીશું. નું રહેશે સીનું સીનું. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન તીપ પ્રત્યય છે મૂળ પ્રત્યય. પણ હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણ કરીશું. ઇતશ્ચથી ઈનું લોપ કરીશું. તો રહેશે હલંત. યાસુટ પરસ્ને પ્રદેશ ઉદ્દાતો ગીસ્તી યાસનો આગમ કરીશું. તો હોવાથી છૂટી થવું લાગશે. લિયંગ શલપો અનંત્ય શાંતિની હતી આ બંને શનો લોપ કરીશું. તો એથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. નહીં કરીએ નહીં યા તો નહીં થાય યા તો પ્રત્યય બનશે. યા તો પ્રત્યય બનશે. હવે જોડી દેવાનું સીધું આ તો. હવે સીધું જોડી દેવાનું આને અંદર. શીનું યાદ પ્રત્યય પ્રત્યય કેવો છે? હલાદી અપિત. અપિત છે. પરિણામે કિમિતિ ચ કિમિતિ સૂત્રથી ગુણ વિધિનો નિષેધ થશે. ગુણ ન કરીશું. ઓકે તો સહ નું યાદ હલન છે એટલે યાદ જલામ જશો અંતિથી દ કરીશું. વાવ સાને ફરી પાછું ત કરી દઈશું. સીનું યાદ જલામ જશો થી દ અને વાવ સાને ફરી પાછો ત. તે બધાએ બાંધવું જોઈએ. તે બધાએ ધારદાર કરવું બધાય કાથી તેને બાંધવું જોઈએ. તેને ધારદાર કરવું જોઈએ. અત્યારે તો એક ને લઈએ પછી બધાને કરશું. ઓકે ધાતુ છે સિંહ પાટી અને સિંહ. વિડીયો ક્યાં ગયો? વિડીયો ખોવાઈ ગયો. હલંત્યમ સૂત્રથી યની સંજ્ઞા થશે એટલે સિંહ રહેશે. પછી ધાત્વા દેહ સહ થી હા થઈ ગયું. મૂર્ધન્ય સ નો દંત્ય સ થશે. અને નહીં ગડબડ થઈ ગઈ. બરાબર છે. સ્નુ પ્રત્યય કઈ રીતે આવશે? સ્વાદિભ્ય સ્વાદિભ્ય થી સ્નુ પ્રત્યય લાગશે. અને લસક સ્નો વિકરણ પ્રત્યય એ ધાત્વ
લશક તદ્ધિતેથી સ ગયો લોપ થશે. નું નું પછી તો બની શીનું ગયું રહેશે. અંગ બની ગયું શીનું હમ. શીનું પ્રત્યય છે અ, પ્રથમ પુરુષ દ્વિવચન ટીપ પછી તસ 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 તસમાં થશે પામ સમીકરણ શાંતમ તામ હતી તામ થશે. પછી વ્યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાત ગીચથી વ્યાસનો આગમ થશે અને હોવાને કારણે શુદ્ધિ થો પીઠો પણ લાગશે. પછી લિંગાશાલોપ અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે. એટલે બની એ આપણે યાતામ પછી યાતામ લ- પૂરું થઈ ગયું. લંગ લંગ સદદાત સૂત્રથી હઠનો આગમ થશે. શું કરવા આટનો આગમ કરવાનો વિધિલિંગ લકાર અરે ભગવાન વિધિલિંગ છે ને. જોડ દે. યાતામ અનદંત અંગ છે અદંત અંગ નહીં એટલે યાતામ જ રહેશે. યાતામ પ્રત્યય જે છે આગળ ય છે એટલે હલાદી છે અને પિત્ત નહીં એટલે અપિત. હલાદી અપિત હોવાને કારણે કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ. પરિણામે તૌ શીનું યાતામ શીનું યાતામ અને ફરી શીનું યાતામ. તે બે ધાર શું કહેવાય ધારદાર તે બે બાંધવું જોઈએ અને જોઈએ ને તે બે ધારદાર કરવું જોઈએ. બધું ગરબડ કર. સુરેશ શીય અને સીય ધાતુ છે. બંને ધાતુમાં અન્નાસિકીયની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ધાત્વાદેહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે. સી અને શી સ્વાદિપ્યહસનું સૂત્રથી શું લાગશે લશકવ તદ્ધિતે સૂત્રથી શનો લોપ થતા સીનું અને શીનું અંગ બનશે. પ્રત્યય છે જી જે જૂસ સૂત્રથી જૂસનો આદેશ થશે. છૂટું સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ રહેશે. શનિ વિસર્ગ સુધી પ્રક્રિયા થશે. સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ થઈ જશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપન અંતે સૂત્રથી અંતને શકાનો લોપ થશે. યા અને યુ હોવાના કારણે ઉષ્ય પદાંતાંત સૂત્રથી પરરૂપ એક રૂપાદેશ થશે એટલે યુહુ થશે. પ્રત્યય જોડી લેતા તે સીનું યુહુ અને શીનું યુહુ તે બધાએ બાંધવું જોઈએ. તે બધાએ ધારદાર કરવું જોઈએ. હેતલબેન હાઈ તમારું હવે બધાએ બાંધવા વાળું નંદની મેં કીધું હા કે સર. મારો વારો આવે એમ. તમારો અર્થ આવ્યો હતો. ઓકે હેતલ શી- અરે ના હા નંદની હા શ્રીય અને શ્રીય બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર કરીશું. સિય ના સી અને શી સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે સીનું અને શીનું. પ્રત્યય છે સી. શીપ
સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. યાસુટ પરસ્મૈપદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. અને સમારેલા ઇતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસજુસુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક ઇથી રમારેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. યાહા જોડી દેતા ત્વમ સીનું હા શીનું તારે બાંધવું જોઈએ અને તારે તીક્ષ્ણ કરવું જોઈએ. પલક. હા સર. ધાતુ છે શીય અને શીય બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર એટલે સી અને શી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યે શનિ લશકો તદ્દેથી જ સંજ્ઞા થશે એટલે નું. એટલે સીનું અને શીનું અંગ બનશે. પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. તસ થસે વિપામ તાંતન તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ. યાસુટ પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. સૂટ થીથો સૂત્રથી સૂટનો પણ આગમ. યંગ સલોપો અનંત્યસ્યથી અંતેની હોય ત્યાં બંને સનલોપ ને યાતમ પ્રત્યય બનશે. જોડી દેવાનું. યુવામ અરે યુવામ વામ સીનું યાતમ. તમારે બે બાંધવું જોઈએ અને યુવામ શીનું યાતમ તમારે બે તીક્ષ્ણ કરવું જોઈએ. પાયલ. હા. ધાતુ છે શીય શીય બંને ધાતુઓમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્યના સ્થાને દંત્ય સ એટલે સી અને શી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શ્નુમાં લશક તદ્ધિતે સૂત્રથી શનિ જ સંજ્ઞા એટલે સીનું અને શીનું એવા અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ. યાસુટ પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. સૂટથી થો સૂત્રથી સૂટનું પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ એટલે યાતો પ્રત્યય બનશે. યાતો એ હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત અને કિમિતિ ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. એટલે યુયમ સીનું યાત તમારે બધાએ બાંધવું જોઈએ. યુયમ શીનું યાત તમારે બધાએ તીક્ષ્ણ કરવું જોઈએ. પીના. હા સર. ધાતુ છે શીય અને શીયો બંનેમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે. એટલે સી અને શી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શ્નુમાં શન લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે નું. સીનું અને શીનું એવું અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાંતંતામોહ સૂત્રથી મીપના સ્થાને અંગનો આદેશ થશે. યાસુટ પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. પીના. હા સર. હા. યાસુટ પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ. યા અને અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે. યામ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. એટલે બની જશે અહમ સીનું યામ મારે બાંધવું જોઈએ અને અહમ શીનું યામ મારે તીક્ષ્ણ કરવું જોઈએ. હવે વાત કરી હોય તો કરી લે.
હા સર. પ્રહલાદભાઈ, હા નમસ્તે ગુરુજી. નમસ્તે. આવી જઈએ લાઈનમાં કે પછી નેક્સ્ટમાં? ના સાહેબ, હું હજી હાલ જોડાયો જ છું, હજી કઈ ખબર નહીં મને શું ચાલે. બરાબર છે. ઓકે. રવિન્દ્ર. હા, ધાતુ છે સીય સીય. યની આગળના સૂત્રથી જ કામ થશે, સી રહેશે. ધાત્વાદીય સહસહથી મૂર્ધન્ય અને દંતે સકાર થશે. સ્વાદિભ્ય સ્નોથી સ્નો વિક્રમ પ્રત્યય લાગશે. લસક પદ્ધતિથી સરળ થશે. જોડી દેતા સીનું સીનું. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતથી સરળ થશે. વરેશે. યાસુટ પ્રશ્ન પદેશુ ઉદ્ધાતકથી યાસનો આગમ. લિંગ સ્વરૂપથી અંતિમ સરળ થશે. યાવ. આવમ. સીનુ યાવ. સીનુ યાવ. અમારે બે બાંધવું જોઈએ, અમારે બે ધારધાર કરવું જોઈએ. હેતલબેન. હા સર, સિંહ ધાતુ છે. બંનેનું હલનચલન સૂત્રથી યનો લોપ થશે. ધાત્વાદેશ સહસથી મૂર્ધન્ય સંદંતે કરીશું. સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિકરણ લાગશે. લસક પદ્ધતિથી શાનો લોપ થશે? સીનું સીનું. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મસ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી શાનો લોપ થશે? યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદાત્ત સ્ત્રી યાસનો આગમ થશે. લિંગ શલપોન અંત્યસ્ય અંત્યની હોય તેવા શાનો લોપ થશે. યામ પ્રત્યય બનશે. જોડી દેવાનું. વયમ ચિનુયામ. અમારે બધાએ બાંધવું જોઈએ અને અમારે બધાએ તીક્ષ્ણદાર થવું જોઈએ. ધારદાર થવું જોઈએ. યાદ કરી લઈશું. થોડું રટન કરી લઈશું. બરાબર છે. સર, આપણે લોટ લકારમાં ભીનો લોપ કર્યો તો એ સૂત્ર જરાક મને બતાવી દઈએ. પછી ઉતશ્ચ. બરાબર પાયલ? ઉતશ્ચ પ્રત્યય અસંયોગ પૂર્વાત. ધાતુ પાઠની જગ્યાએ સૂત્ર પાઠ. સૂત્ર યાદ હશે? ગોતી કાઢું વાંધો નહીં. 107 કે એવું છે. 6 106. 4 6 106. 4 106. 4 6 106. હા તો કઈ બીજું આવે છે? 105. 4 6 લખ્યું સર, તમે 4 6 લખ્યું. શું લખવાનું? 6 4 4 લખવાનું. ઊંધું થઈ ગયું. 6 4. બરાબર છે. ઉતશ્ચ પ્રત્યયાદ અસંયોગ પૂર્વત. ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. ઓકે. ઉતઃ પંચમી એકવચન, એમાં ઉત છે. ઉત એટલે ત તપરકરણ છે. માત્ર રસ્વ ઉ લેવાનું. બરાબર છે. ચવ્યય પ્રત્યયાત પંચમી પ્રત્યય અસંયોગ પૂર્વાત. એવી પંચમી. અનુવૃત્તિ કિમિતિ લુક અને હે હે જે છે ને, હે એ હી નું રૂપ છે. આપણો હી પ્રત્યય છે ને એનું રૂપ છે. અને લુક તો આપણે જાણીએ છીએ કે આખાનો લુક શું લુક
લોપ થઈ જશે. असंयोग पूर्व यह उकार असंयोग पूर्व यानी अपनी पासे अजंत छे धातुओ ए बराबर छे हलंत होय तो संयोग थी जशे. तो असंयोग पूर्व 1 થી 19 1701 थी असंयोग पूर्व यह उकार जे उकार उ कयो नूनो स्नुनो नमा रहेलो उ विकरण तदंतात प्रत्ययात परस्य અને એના પછી આવનાર પ્રત્યય ही प्रत्यय છે. ही क्या આવશે? લોટમાં આવશે. લોટ લકાર પ્રથમ અરે મધ્યમ પુરુષ એક વચનમાં हितात. तो શું થઈ જશે? લુક ભવતી લોપ થઈ જશે. ઉતશ્ચ પ્રત્યયાત असंयोग पूर्वात. ક્લિયર? ખાસ તો આ નીચે જોવાનું મહત્વનું તો અનુવૃત્તિ છે. લુક અને હે આ બે કામમાં આવશે તો ઉપરનો અર્થ ખબર પડશે. અને એના પછીનું તરતનું लोपश्चास्यान्यतरस्यामोह 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 लोपः लोपः च लोपः च च विसर्ग पछी च અને છ આવે ચ છ આવે તો એનો તાલવ્ય સ થઈ જાય છે. કોનો? વિસર્ગનો. 10 નિયમો છે વિસર્ગના, જુદા પાડી દઈએ તો આમ 5 છે વિસર્ગ બરાબર. સત્વ સત્વ ને એવું બધું ઉત્વ. અચ્છા અને લોપ તો લોપઃ ચ अस्य अन्यतरस्याम मोह म અને વ પ્રત્યય म અને વ એમાં 8 આવશે. म અને વ જ્યાં મકાર વકાર આવે છે એવા પ્રત્યયો 8 છે. અચ્છા અહીંયા પણ અનુવૃત્તિ કિંમતી અસંયોગ પૂર્વાત ઉતઃ ચ અને પ્રત્યયાત ઉપરનું આખું સૂત્ર ઉપરના બધા સૂત્રના પદો अनुवृत्तिમાં આવી ગયા છે. अन्यतरस्याम विकल्पे लोप लोप થઈ જાય છે. કોનો? ઉતઃ ઉનો એકમાં ઉ રહે છે અને એકમાં નથી રહેતો એટલે બે રૂપ બને. असंयोग पूर्व यह प्रत्ययांत असंयोग पूर्व यह प्रत्ययांत उकार तस्य मकारे वकारे च परे मोह जे छे मकारे वकारे मोह ए सप्तमी द्विवचन छे परमा होय तो विकल्पेन लोपः भवति. पण कोनो? उकारः उकारनो. क्लियर? तो परस्मय पद उभयपदी धातु छे અહીંયા નીત સંજ્ઞા થવાને કારણે પણ આપણે માત્ર પરસ્મય પદ જોયા, આત્મનેપદ બાકી છે. એ જોતા પહેલા રટણ કરી લેવું પડશે બરાબર ને સુરેશ? બંને લકારને લેવા પડશે. પહેલા લોટ અને પછી વિધિલિંગ. એકલો લોટ પૂરો કરવો છે કે બંને સાથે કરવા છે? એક. અચ્છા આંગળી ઊંચી થઈ ગઈ. ઓકે તો લોટ રાખી પછી વિધિ કરશું રોટલી બનાવવાની. સુરેશ સહ સિનોતુ સિનુતાત શીનો શીનુતાત તૌ સિનુતામ શીનુતામ તે સિન્વન્તો શિન્વન્તુ ત્વામ સિનો શિનુતાત શીનો શિનુતાત યુવામ સિનુતમ શિનુતમ યુયમ સિનુત અને શિનુત
अहम सीनवानी शिनवानी आवाम सीनवाव शिनवाव वयम सीनवाम અને શીનવામ. હા નંદની સહ સીનોતુ સીનુતાત शीनोतु शीनुतात तौ शीनुताम शीनुताम यूयम ना ते शीन्वन्तु शीन्वन्तु त्वं शीनु शीनुतात शीनु शीनुतात युवाम शीनुतम शीनुतम यूयम शीनुत शीनुत त्वं शीनवानी शीनवानी आवाम शीनवाव शीनवाव वयम शीनवाम અને શીનવામ શીનવામ નહીં પણ શીનવામ આખું અડધું ના થઈ જાય એવું ન નહીં તો ન ખવાઈ જાય તો પાછી અવળું થઈ પલક હા સર સહ સીનોતુ સીનુતાત શીનોતુ શીનુતાત તૌ સીનુતામ શીનુતામ ત્વમ ના તે શીન્વन्तु શીન્વन्तु ત્વમ શીનુ શીનુ શીનુતાત ને શીનુ શીનુતાત યુવામ શીનુતમ શીનુતમ यूयम શીનુત શીનુત અહમ શીનવાની શીનવાની આવામ શીનવાવ શીનવાવ ને વયમ શીનવામ શીનવામ. હા સર સહ શીનોતુ શીનોતુ શીનુતાત શીનુતાત ત્વમ ના સહ તૌ તૌ શીનુતામ શીનુતામ તે શીન્વन्तु શીન્વन्तु ત્વમ શીનુ શીનુતાત શીનુ શીનુતાત યુવામ શીનુતમ શીનુતમ यूयम શીનુત શીનુત અહમ શીનવાની આવામ શીનવાવ ના અહમ શીનવાની શીનવાની આવામ શીનવાવ શીનવાવ વયમ શીનવામ શીનવામ. હા સર સહ સીનોતુ વિકલ્પે સીનુતાત शीनोतु विकल्पे शीनुतात तौ शीनुताम शीनुताम ते शीन्वन्तु शीन्वन्तु त्वं शीनु शीनुतात शीनु शीनुतात युवाम शीनुतम शीनुतम यूयम शीनुत शीनुत अहम शीनवानी शीनवानी आवाम शीनवाव शीनवाव वयम शीनवाम शीनवाम. સુનીતા રૂવાડા ઉભા નહીં થતા ના શું કરીએ તારી ઈચ્છા પર છોડીએ બોલવું છે બોલું છે બોલે હા સહ સીનોતુ સીનોતુ વિકલ્પે સીનોતાત સીનોતાત તૌ સીનુતામ સીનુતામ તો સીન્વन्तु સીન્વन्तु ત્વમ સીનુ શીનુ વિકલ્પે સીનુતાત સીનુતાત યુવામ સીનુતમ સીનુતમ यूयम शीनुत शीनुत अहम शीनवानी शीनवानी आवाम शीनवाव शीनवाव वयम शीनवाम शीनवाम. સરસ રવિન્દ્ર हाँ सह शीनोतु विकल्पे शीनुतात् शीनोतु शीनुतात् तौ शीनुताम शीनुताम ते शीन्वन्तु शीन्वन्तु त्वं शीनु शीनुतात् शीनु शीनुतात् युवाम शीनुतम शीनुतम यूयम शीनुत शीनुत अहम शीनवानी शीनवानी आवाम शीनवाव शीनवाव वयम
સિનવામ સિનવામ હેતલબેન हाँ सर सह सिनोतु विकल्पे सिनुतात सिनोतु सिनुतात तौ सिनुताम तौ सिनुताम ते सिन्वन्तु त्वं હેતલબેન તમારું બંધ થઈ ગયું, કાન બંધ થઈ ગયા. કેમ છે એ હું બીજા કાન બંધ કરતો હતો. હમ. તમારા त्वं सिनु विकल्पे सिनुतात युवां सिनुतं यूयं सिनुत अहं सिनवामि आवां सिनवाव वयं सिनवाम પાટી સહ સિનોતુ સિનુતાત સિનુતાત તૌ સિનુતામ તે સિનવन्तु ત્વં સિનુतात યુવાં સિનુतं यूयं सिनुत अहं सिन्वामि आवां सिन्वाव वयं सिन्वाम મધ્યમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન, त्वं सिनुतात બીજું કઈ? त्वं सिनुतात બરાબર કે હજી ગરબડ હે? બરાબર છે. કોઈ શ્રોતા સિવાય? પ્રહલાદ નીકળી ગયા? વિક્રમ, રાજગોર વિક્રમ. વિધિની ઉચ્ચારણ બાકી છે ને? હા બરાબર, પછી વાત. સુરેશ સહ સિનુયાત તૌ સિનુયાતામ શિનુયાતમ તે શિનુયુઃ ત્વં શિનુયાહ યુવાં શિનુયાતમ યુયમ શિનુયાત અને શિનુયાત અહમ શિનુયામ અને શિનુયામ આમ શિનુયાવ અને શિનુયાવ વયમ શિનુયામ અને શિનુયામ. નંદની હા સર સહ સિનુયાત તૌ સિનુયાતામ તે સિનુયુઃ ત્વં સિનુયાહ યુવાં સિનુયાતમ यूयं सिनुयात अहं सिनुयाम आवां सिनुयाव અને વયમ સિનુયામ અને સિનુયામ. પલક હા સર સહ સિનુયાત શિનુયાત તૌ સિનુયાતામ તે શિનુયુઃ ત્વં શિનુયાહ યુવાં સિનુયાતમ यूयं सिनुयात अहं सिनुयाम आवां सिनुयाव वयं सिनुयाम हाँ सह सिनुत ना सिनुयात सह सिनुयात तौ याताम त्वं सिनुयुः ना त्वं क्या ते सिनुयुः त्वं सिनुयाः युवां
शिनुयातम् यूयं शिनुयात शिनुयात अहं शिनुयाम शिनुयाम आवां शिनुयाव शिनुयाव वयं शिनुयाम शिनुयाम टीना सः शिनुयात् शिनुयात् तौ शिनुयातां शिनुयातां ते शिनुयुः शिनुयुः त्वं शिनुयाः शिनुयाः युवां शिनुयातं शिनुयातं यूयं शिनुयात शिनुयात अहं शिनुयाम शिनुयाम आवां शिनुयाव शिनुयाव वयं शिनुयाम અને શિનુયામો થોડોક પ્રકાશ કઈ પડે છે ને ગંગા યમુના જેવું થઈ ગયું છે. લાઈટ આવે છે. હા સુનીતા સહ સિનુયત સિનુયત શિનુયાત સહ સિનુયાત સિનુયાત તૌ સિનુયાતામ સિનુયાતામ ત સિનુયુ સિનુયુહુ સિનુયુહુ ત્વં સિનુયાહ સિનુયાહ યુવામ સિનુયાતમ સિનુયાતમ यूयं सिनुयात् सिनुयात् अहं सिनुयाम सिनुयाम आवां सिनुयाव सिनुयाव वयं सिनुयाम सिनुयाम રવિન્દ્ર हाँ सह सिनुयात सिनुयात तौ सिनुयाताम सिनुयाताम ते सिनुयुः सिनुयुः त्वं सिनुयाः सिनुयाः युवां सिनुयातं सिनुयातं यूयं सिनुयात सिनुयात अहं सिनुयाम सिनुयाम आवां सिनुयाव सिनुयाव वयं सिनुयाम सिनुयाम રવિન્દ્ર હલે ને જાદુ થાય છે. હેતલબેન हाँ सर सह सिनुयात सिनुयात तौ सिनुयाताम सिनुयाताम ते सिनुयुः सिनुयुः त्वं सिनुयाः सिनुयाः युवां सिनुयातं सिनुयातं यूयं सिनुयात 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 अहं सिनुयाम सिनुयाम आवां सिनुयाव सिनुयाव वयं सिनुयाम सिनुयाम પતિ सह सिनुयात सिनुयात तौ सिनुयाताम सिनुयाताम ते सिनुयुः सिनुयुः त्वं सिनुयाः सिनुयाः युवां सिनुयातं सिनुयातं यूयं सिनुयात सिनुयात अहं सिनुयाम अहं सिनुयाम सिनुयाम आवां सिनुयाव सिनुयाव वयं सिनुयाम सिनुयाम છે શ્રોતા સિવાય નહીં ને વિક્રમ ભગવાન આવ્યા છે ને શ્રી રામચંદ્ર ઓકે આજનો દિવસ પૂરો છે. કોઈને ભક્ત પ્રહલાદ તો આવીને ગયા. વિક્રમ વચ્ચે ફોન આવી ગયો. બરાબર પેલા ભગવાનના દર્શન તો કરાયા એ જોયું પણ શિષ્યના નહોતા થયા. રાધનપુર હા રાધનપુર સાહેબ. પાઘડી ખોવાઈ ગઈ વિક્રમ ને. ઠંડી જતી રહી લાગે. પાઘડી ક્યાં ગઈ? પાઘડી આરી માથા ઉપર.
પાઘડી છે નહીં, બધાને આમ પાઘડી બતાવું? તો બધાને મજા આવે કે આમ હસવા થાય થોડી વાર, તો તું પાઘડી ના બાંધી આજે. આ પાઘડી બતાવું, ઉભા રહો, ચાલુ રાખો. એન્ટેના દેખાય છે પાછળ. હા, એવી નહીં, એક દિવસ બહુ મસ્ત બાંધી હતી ને એવી. તો આ તો જીવનમાં એક જ વાર થાય કદાચ. આ તો બાંધી દીધી હવે તું, એટલે હવે નહીં બાંધવાની. પેલી એક કુંભ દિવસ મેળા વાળી, હા સાલની બાંધી હતી ને બહુ મસ્ત મોટી એ. એ કુંભ મેળા વાળી બેન. હા બધાને એવું કુંભ મેળામાંથી આવી ગયા ઋષિ, એવું થયું હતું. હા બેન, મજામાં બેન? બસ મજામાં. સારું સારું. ઠંડી ગઈ કે છે? ગઈ હે, નહીં. ઠંડી માપે થઈ ગઈ, ઓછી થઈ ગઈ. ઉત્તરાયણ ગઈ એટલે હવે ગઈ. હા, ઉત્તરાયણ ગઈ એટલે ઓછી થઈ ગઈ હવે. બરાબર છે. ઓકે, તો હવે સવારમાં 9 વાગે ભવાદીગણમાં સ્વાદીગણનો સ્વાદ લઈ લીધો. આત્માને પદના રહ્યા 4 લકાર, સિંહ અને સિંહમાં. બરાબર. ભવાદીમાં ક્યાં છે હજી ખબર નથી, ગોતી કાઢીશું. બધા સવારમાં બધાને 9 વાગ્યે બધાને ટાઈમ મળે, આવા વાળા છોકરાઓને. એક તો હેતલ તું ના કેમ નહીં પાડતી સાહેબ ને કે અમારે બી ભણવું હોય સાહેબ? એ તો આવી જાય છે. ભલે ક્યારેક આવે ક્યારેક જોડાઈ જવું, વહેલા જવાનું હોય ત્યારે બેન હું નહીં જોડાતી. અમારે તો 9 વાગે લેક્ચર હોય. કોને છે એક સિવાય? નંદની તારે મોર્નિંગ છે ના? પછી સર અમે નીકળી જ જઈએ છીએ સર, સડાણથી. પીના જાય છે કોલેજમાં, પીના તો તેને લેક્ચર હોય ને. અમારે 11 વાગ્યાનો સમય છે ને. એવું છે આખા દિવસ? હા. સરસ. તો હું એકલી, 3 વાગે કરવું છે? એટલે મારા માટે તો ના કરે. 3 વાગે કરવું છે? 9ની જગ્યાએ 3 વાગે તો હું ઘરે આવું. 3 વાગ્યા, કદાચ 3, 3:30 બી થઈ જાય. 4 વાગે, તો 4 વાગ્યે કરા. પછી સળંગ જ ખેંચી લેવાનું ને, 4, 5, 6. એના કરતા આખો દિવસ રાખો. મને તો ના નહીં. લેક્ચર જોવા મજા નહીં આવતી એમ, અને એકલું એકલું જોવાની બી ઈચ્છા નથી થતી. જોવે પણ થોડી વાર જોઈને પછી બંધ કરી દઈએ. આ તો જોડે જોડે બધા ભણતા હોય તો ભણીએ. એટલે શું કરશો વિકલ્પ? અન્ય તરસ્યામ એક 6 વાગ્યે લઈ લેવાય ને એક 8 થી 9 લઈ લેવાનું. જે 7 વાગ્યા વાળું છે એ 8 થી 9 લઈ લેવાનું, અને પેલું 6 વાગ્યે કરી દેવાનું. થાય ને? 6 વાગે હું જ નહીં આવી રહ્યો. સાહેબ તો 6 વાગે આવી જ રહે છે. એ તો આઈ જાય, એ ખાલી ખાલી નહીં આવતા. હા ને, એવું એમનો આવવાનો સમય એ કોઈ બાંધી ના શકે એમને. એમને તો પોતે જ લેવાનો નિર્ણય. આપણા જેવાને બીજાના નીચે હોઈએ તો આપણને નહીં આવવા દે, એમને કોઈ રોકી શકે? એટલે ગૃહમંત્રી ગૃહમંત્રી તો અહીંયા બેઠા, એ જ ના પાડે છે. એટલે તો બધાને 9 વાગ્યા વાળું અમે બી ભણીએ. થાય તો કરવાનું બધાને, બરોબર છે? 9 વાગે તો ઓલરેડી બધા થઈ જ જાય છે બેન. 9 વાગે નહીં, 9 વાગે તો હવે બધા શિયાળામાં હોઈ જાય ને, એટલે 8 થી 9, અને પેલું 6 વાગે લેવાનું. શિયાળો ગયો હવે, આ ઉત્તરાયણ ગઈ એટલે શિયાળો ગયો. 3 છે આપણે, અલગ 3 છે. પછી વિક્રમ જેવા પાઘડી બાંધીને આવવું પડે, નહીં ખબર વિક્રમ? હા, હું તો ખાલી માત્ર દર્શન કરતો રહું છું. સારું.
પછી હું સોમનાથમાં જતો રહું છું કર્મકાંડમાં. સારું. ભવાદી, સ્વાદી અને શું આપીશું? વૃદંત. બરાબર છે. ઓકે, તો પૂરું કરીએ, સમાપન કરીશું મંગલાચરણથી. નંદની. ભવાદીમાં શું છે કે ભવાદીમાં ઘણા બધા ધાતુઓ થઈ ગયા ને એટલે એમાં એટલું બધું હાર્ડ નહીં પડતું. હા, બરાબર. એટલે લેક્ચર જોવાથી આવડી જાય એમ. ભવાદી પૂરા નહીં થશે અને આ બાજુ બધા પૂરા થઈ જાય એવું છે. 230 જ છે. પણ એ હવે ઈઝી પડે છે એમ ભવાદી ગણનું. હા, નવેક છે કંઈક વિશેષમાં, એમાંય છેલ્લે તો સરળ જ છે. બરાબર. પણ પછી બધાનું એક જ થઈ જશે. પણ એવું હોય તો મૌખિક કરી લઈશું. સર 26મી જાન્યુઆરી પહેલા પતાવી દો. હવે આ 9 ધાતુ છે ને વિશેષ તો પૂરા થાય આપણે વર્ષ પહેલા. આજે 20 થઈ. જોઈએ. બધા પદી જ બાકી છે ને હવે. એક આત્માને પદી 2 બાકી છે ને. હા, 2 બાકી છે. એક પેન્ડિંગમાં છે અડધો. એક અડધો છે. એક આખો એવું છે ને. છેલ્લું, હા. બાકીના બધા પરસ્મય પદી છે. પરસ્મય પદીમાં તો આપણે ઝડપથી પતે છે, સાથે લઈએ સરખા પ્રત્યયને. સુનિતા. હા સર. બાકી છે ભોજન કે થઈ ગયું? બાકી છે. બધાને બાકી હશે લગભગ. આપણે થઈ ગયું સાહેબ ભોજન. બરાબર. હવે ભજન જ બાકી છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.